श्रीमद करुणा सागर महाराज की जय, कैवल धाम की जय, जगत गुरु श्री अविचल देवाचार्य जी महाराज की जय। कथा सत्संग प्रारंभ का सत कैवल साहेब, सत कैवल साहेब, सत कैवल साहेब, सत कैवल साहेब। આજે બીજાપુર તાલુકાના હીરપુરા ગામે વૈશાખ સુદ બીજ કૈવલ ગામવાસી પટેલ ઈશ્વરભાઈ ગોપાળદાસ પરિવાર, એમના બે દીકરાઓ કારુભાઈ તથા રાજુભાઈ એ આજની વૈશાખ સુદ બીજ ઉજવી રહ્યા છે। એમના તરફથી ભોજન પ્રસાદ તથા તમામ ખર્ચ આ બીજ ઉજવવા માટેના યજમાન તરીકે હીરપુરાના જ વતની છે। દર બીજ નિયમિત હીરપુરાની અંદર ઉજવાય છે। કોઈ પણ કાર્ય નિમિત્ત સિવાય બની શકે નહીં, એટલે બીજ એક નિમિત્ત છે અને એ નિમિત્તથી જ આપણે પરમ ગુરુના જ્ઞાનને સમજીશું, એ પ્રમાણે આચરણ કરીશું, સમજવાનો પ્રયત્ન કરીશું। સમજવા માટે ગ્રંથનો અભ્યાસ કરવો પડે। ગ્રંથનો અભ્યાસ કરવા માટે પણ નિમિત્ત હોય, અને નિમિત્ત બીજું કોઈ નહીં, ધાર્મિક પરીક્ષા। 1 થી 7 શ્રેણી ધાર્મિક પરીક્ષા હું આપીશ એવી જો પ્રતિજ્ઞા લેશો તો જ ધર્મગ્રંથોનો અભ્યાસ કરી શકશો, બાકી ધર્મગ્રંથ આપણે અભ્યાસ કરી શકતા નથી। એટલે આ બધા કોકના કોક નિમિત્તથી ગુરુજીએ આપણને 24 સૂત્રી કાર્યક્રમની અંદર આ 3 વર્ષની અંદર 7 શ્રેણીની પરીક્ષાઓ પાસ કરવાની છે। તો જેને પરીક્ષા ન આપી હોય, ન આપતા હોય, એ પણ પરીક્ષા માટેની તૈયારીઓ કરવા લાગો। દર 6 મહિને આપણે પરીક્ષાઓ લેતા હોઈએ છીએ, એટલે જુદા જુદા ધર્મગ્રંથોનો અભ્યાસ કરવા માટે આ ધાર્મિક પરીક્ષા એક નિમિત્ત છે। આજે આપણે અદ્વૈત અદ્વૈત નરવેદ ચિંતામણી ગ્રંથ એનો અભ્યાસ કરીશું। આગળ સત્કૃત ચિંતામણી ગ્રંથનો 18 અંક પૂરો થઈ ગયો। તમારે એનો અભ્યાસ કરવો હોય તો યુટ્યુબની અંદર નરવેદ દીક્ષિત બંધુ અરવિંદભાઈ પટેલ લખશો એટલે આખો એ સત્કૃત ચિંતામણી ગ્રંથની બધી જ કથાઓ એની અંદર આવી જશે। ચેનલ સબસ્ક્રાઈબ કરશો તો આવશે। એટલે આ પણ એક નિમિત્ત છે। કથા સત્સંગ સાંભળવા માટેનો આ મોબાઈલનો એક માધ્યમ, એ આપણા માટેનો એક નિમિત્ત છે। કારણ કે આપણે બીજના કાર્યક્રમમાં, પૂનમના કાર્યક્રમમાં, કોઈ કાર્યક્રમની અંદર આપણી ગેરહાજરી હોય અને આપણને એ કથા સત્સંગ સાંભળવો હોય તો આપણને આ મોબાઈલના માધ્યમથી ઘેર બેઠો પણ કથા સત્સંગ સાંભળી શકાય। કઈ રીતના યુટ્યુબ ખોલવું, કઈ રીતના સાંભળવું, કથા કાઢવી, એ બધું આપણા બાળકોને પણ ખબર હોય છે। એટલે એમના જોડે તમે શીખી જજો અને એ પ્રમાણે આ યુટ્યુબના માધ્યમથી આપણે કથા સત્સંગ સાંભળીશું। ગુરુકારીની અંદર ગુરુજી ગ્રંથ શિબિરો જે કરતા હોય છે, એ ગ્રંથ શિબિરો પણ યુટ્યુબની અંદર એ કથા આવતી હોય છે। એટલે કદાચ ગુરુગાદીએ ના ગયા હોય તો ગુરુજીની ગ્રંથ શિબિર પંચમ સસંવેદ ચાલી રહી છે। 5મી ગ્રંથ શિબિરની 5 કથાઓ ધ્યાનથી સાંભળવાની, અને સાંભળ્યા પછી આ 26 5 પરીક્ષા છે, તો એની પરીક્ષા પણ આપવાની। કહેવાનો ભાવાર્થ કે આવા કોકના કોક નિમિત્તથી જ આપણે ગ્રંથોનો અભ્યાસ કરશું, જ્ઞાનથી
મજબૂત બનીશું, પરમ ગુરુમય બનીશું, કૈવલમય બનીશું, કર્તાનું ભજન કરીશું. શરીર છૂટે ત્યાં સુધી આપણી દ્રષ્ટિ કૈવલ કર્તા સાથે જોડાયેલી હશે, પરમ ગુરુ સાથે જોડાયેલી હશે, તો જ અખંડ સુખ પ્રાપ્ત થશે. આ જન્મ મરણના બંધનમાંથી મુક્ત થવા માટે આ બધી જ પ્રવૃત્તિઓ, આ બધા નિમિત્તોથી આપણે ગ્રંથોનો અભ્યાસ કરવો પડશે. તો આજે આપણે અદ્વૈત અદ્વૈત નરવેદ ચિંતામણી, અદ્વૈત એટલે શું અને દ્વૈત એટલે શું આ પણ જાણવું. અદ્વૈત એટલે એક જ અને દ્વૈત એટલે બે. નરવેદનો અર્થ થાય વૈરાગ અને ચિંતામણી એટલે ચિંતન કરો, વિચારો, એના માટેનો અભ્યાસ કરો. અદ્વૈતાદ્વૈત નરવેદ ચિંતામણી. અદ્વૈત શું અને દ્વૈત શું? આપણે દ્વૈત ભાગમાં આવ્યા છે, સંસારમાં આવ્યા છે, રચનામાં આવ્યા છે. સર્જનહાર છે એ અદ્વૈત છે. તો દ્વૈત ભાવમાંથી અદ્વૈત ભાવમાં આપણી એકતા થાય, સર્જનહાર સાથે જોડાઈએ, એવો નરવેદ એટલે કે વૈરાગ. અને વૈરાગ પણ કહેવાય કે માયાનું કામ છોડીએ અને માલિક તરફ દ્રષ્ટિ જોડવી, એનું નામ વૈરાગ. વૈરાગનો અર્થ એવો ના માની લેવાનો કે ભગવા કપડાં પહેરી દેવાનું, ઘર છોડીને જતું રહેવાનું, ને લગ્ન નહીં કરવાનું, એવું નહીં. સંસારમાં રહીને પણ માયામાંથી વિમુખ થઈ અને માલિક તરફ જોડાવું, એનું નામ વૈરાગ. અને આ બધી ક્રિયાઓ કરવા માટેનું ચિંતન કરવું, ચિંતવન કરવું. અને આ બધું ચિંતવન કરીશું તો આપણને કૈવલ કરતા રૂપ ચિંતામણી પ્રાપ્ત થશે. ચિંતામણીનો અર્થ શું થાય? કે આપણે જે ચિંતવન કરીએ એ બધું આપણને પ્રાપ્ત થાય, એનું નામ ચિંતા. તો આવું પરમ ગુરુનું જ્ઞાન, પાંચમા વેદનું જ્ઞાન, કૈવલ કર્તા રૂપ ચિંતામણી આપણને પ્રાપ્ત થાય. કૈવલ કર્તા સાથે એકતા થવી, આવી દ્રષ્ટિ, આવી તાકાત, આવી સમજ આપણને આ અદ્વૈતાદ્વૈત નરવેદ ચિંતામણી ગ્રંથમાંથી સમજવા મળશે, પ્રાપ્ત થશે. એટલે એક એક ચોપાઈનો આપણે અભ્યાસ કરીશું. તો શક્તિ પુરુષ વિયોગ વૈરાગ કો અંગ પહેલું. જો શક્તિ અને પુરુષ શબ્દ આવે, શક્તિ એટલે પ્રકૃતિ અને પુરુષ એટલે પુરુષ તત્વ, નિરંજન. નિરંજન એટલે પુરુષ તત્વ અને આદ્ય શક્તિ એટલે પ્રકૃતિ તત્વ. એટલે શક્તિ પુરુષ વિયોગ વૈરાગ કો અંગ એક. નિરંજન પુરુષને કૈવલ કરતા ક્રતની અંદર સૃષ્ટિનો પસારો કરવા માટે મોકલ્યા. નિરંજન પુરુષ માંથી જ પ્રકૃતિ તત્વ એટલે કે આદ્ય શક્તિ બે છૂટો થયો, ને આદ્ય શક્તિ અને નિરંજન બેના સંયોગથી બ્રહ્મા વિષ્ણુ મહેશ લક્ષ્મી ઉમિયાણ સાવિત્રી આ 6 પેદા થયો. પછી માનવગાળનો આખો એક પસારો થયો છે. પણ અહીંયા શું બતાવ્યું કે શક્તિ પુરુષ વિયોગ વૈરાગ કો અંગ પહેલો. આ બધું ચાલુ તો થયું, પણ નિરંજન પુરુષને પણ આદ્ય શક્તિથી વૈરાગ પેદા થયો, કૈવલ કરતા પ્રત્યે ભાવ પેદા થયો. આદ્ય શક્તિનો એમણે વિયોગ કર્યો. કેમ કરવો પડ્યો, એનું કારણ શું, એ હકીકત આપણને પરમ ગુરુ સમજાવી રહ્યા છે. પહેલી ચોપાઈ. પ્રથમ પુરુષ સકર્તા સર્જન આદ્ય સવન કી સોય जिनके शुद्ध संकल्प अखिल कुल उपजाए सब कोई. प्रथम पुरुष
करता सर्जन आद सबन की सोई। आखी सृष्टि જ્યારે નહોતી રચી ત્યારે પ્રથમ કૈવલ કરતાએ પરમ વિશેષ અંશ પરમ ગુરુને ઉત્પન્ન કર્યા. એટલે કૈવલ કરતાની તમામ ગતિને, સૃષ્ટિની રચનાને પરમ વિશેષ અંશ પરમ ગુરુ જાણે છે. એવા પરમ પૂજનીય, પરમ વંદનીય, પરમ વિશેષ અંશ કૈવલ વેત્તા શ્રીમદ કરુણા સાગર મહારાજ કહે છે કે સર્વની આદિમાં પ્રથમ પરમ પુરુષ રૂપ કોઈ શક્તિ રૂપ ગણો કે સર્જનહાર રૂપ ગણો તો આખી સૃષ્ટિમાં એક જ સર્જનહાર હતા. અને એ સર્જનહારના શુદ્ધ સત સંકલ્પથી આખી સૃષ્ટિના બિંદુ બીજ અને અંકુર બીજ ઉત્પન્ન કરવા માટેના 84 અરૂપ તત્વો, 78 તત્વો અને 6 વૃત્તિઓ એમ 84 તત્વો તથા એ તત્વો દ્વારા ઉત્પન્ન થયેલા અંકુર બીજ અને બિંદુ બીજ અને અંકુર બીજ અને બિંદુ બીજ દ્વારા ઉત્પન્ન થયેલા જે ગાંઠો, એ ગાંઠોને ચલાયમાન કરવા માટે સૃષ્ટિના સર્જનારે પ્રથમ એમનામાંથી અંશ છૂટા પાડ્યા અને અંશ ઉત્પન્ન કર્યા. ત્યારે આખી આ સૃષ્ટિ ચલાયમાન થયેલી છે. પણ આ હકીકત જગતના જીવો જાણતા નથી. અને નથી જાણતા એના પાછળનું કારણ બીજું કોઈ જ નહીં. પાંચમો વેદ મૂળમાં આદ્ય શક્તિએ શિવજીનો હુકમ કર્યો અને બ્રહ્માના પાંચમા મુખનું છેદન કર્યું એટલે પાંચમો વેદ બંધ થઈ ગયો. પાંચમો વેદ 10,000 સંકાલિકોનો ગણવા મળ્યો એટલે એ કરતાના તપમાં જતા. પાંચમા વેદને લોપ થયા પછી મનુ અને સતરૂપા થયો, એમના પાંચમો વેદ ભણવા ના મળ્યો એટલે આખી જગત મનુ અને સતરૂપામાંથી આ માનવગાઢ જેમ જેમ પેદા થયો એમ એમ બધાએ મારું તારું અમારું તમારું કરે છે તે આજે મુકાતું વિશાળ દ્રષ્ટિથી વિચાર કરો. એટલે પાંચમો વેદ મૂળમાં હતો પણ આદ્ય શક્તિએ સૃષ્ટિનો પસારો કરવા માટે બંધ કર્યો. હવે સૃષ્ટિનો પસારો થઈ ગયો એટલે કૈવલ કરતાએ ચિંતા કરી કે તમામ અંશો પાંચમો વેદ બંધ થવાના કારણે મારું તારું કરી રહ્યા છે, અમારું તમારું કરી રહ્યા છે. આ માયામાંથી કોઈ વિમુખ થતા નથી અને મન તો ભૂલી જ ગયા. ભજન કરે છે તો દેવી દેવતાઓ ઈશ્વરી અવતારોનું ભજન કરે છે એટલે એક અંશ કરતાના ધામમાં પહોંચ્યો નહીં. એટલે કૈવલ કરતાએ પરમ વિશેષ અંશ પરમ ગુરુને આખી રચના અને એના રચયતા દ્વૈત અને અદ્વૈત, અદ્વૈત એવા સૃષ્ટિના સર્જનાર અને દ્વૈત ભાવવાળી આખી જે રચના એ તમામ હકીકત જગતના જીવોને દ્રઢ કરાવવા માટે, સમજાવવા માટે. જો રચનાને જગતના જીવો સમજશે તો જ રચયતાને યાદ કરશે. એટલે કૈવલ કરતાએ પાંચમો વેદ લઈને જગતના જીવોને માયામાંથી વિમુખ કરી જ્ઞાનથી ઉજાગૃત કરીને દ્વૈત એવા અદ્વૈત એવા કૈવલ કરતાની ઓળખાણ કરાવવા માટે પરમ વિશેષ અંશ પરમ ગુરુ આ વિશ્વની અંદર વધાર્યા છે. તીનો અનુકરણ કરત કે કારણ સ્રોત સકલ તરે તો જે જમ હુએ સહાય ગત સે એહી જનાવ હે તો. તીનો અનુકરણ કરત કે કારણ સ્રોત સકલ તત્વેતુ. પરમ ગુરુ કહી રહ્યા છે કે મહદ અવિગત શૂન્યમાંથી અનુક્રમ પ્રમાણે એક એક વસ્તુ ઉત્પન્ન થઈ રહી છે.
અને એ ઉત્પન્ન થવા પાછળનું કારણ એ કૈવલ કરતા છે. કોઈના કર્યા સિવાય કશું બની શકે નહીં. અને એ કૈવલ કરતા આ સૃષ્ટિ શા માટે રચી? એ રચના રચવાનો કૈવલ કરતાનો આશય શું છે? એ હકીકત પરમ ગુરુ કહે છે કે હું તમને સમજાવું છું. આપણને કયા હે તત્વવેત્તા પુરુષો, તમે ધ્યાનથી આ શબ્દોને સાંભળવાનો પ્રયત્ન કરો. જો પછી અહીંયા બેઠેલા ના હોય, મન જો ઘેર હશે તો આ વસ્તુ સમજાશે નહીં. એટલે વધારે નહીં તો અડધો પોણો કલાક આપણું મન આ શબ્દો ઉપર જોડાયેલું રહે એ રીતના આપણે આ કથા સત્સંગ સાંભળીશું. કારણ તત્વવેત્તા પુરુષો જ આ જ્ઞાનને સમજી શકશે. એટલે સાંભળવા વાળા પરમ ગુરુએ કહ્યું કે હે તત્વવેત્તા પુરુષો, પરમ ગુરુ કહે છે કે હું કહું છું એ તમે ધ્યાનથી સાંભળો. પ્રથમ આયાજ અંધકાર ધૂન મે આપ ઘેર રહાઈ, મહાશૂન્ય મે શૂન્ય મૂન્ય ગત, ઉતરિત કો ન થાય. પ્રથમ આદ્ય અંધકાર ધૂન મે આપ અકેલ રહાઈ. પરમ ગુરુના ગ્રંથની ચોપાઈ ઉપરથી પણ આપણને અમુક શબ્દોનો ખ્યાલ આવી જ જાય. પ્રથમ આદિમાં એટલે કે મૂળમાં ધંધોકાર શૂન્યની અંદર મહાશૂન્યમાં આદ્ય એવા કૈવલ કરતા સિવાય બીજું કોઈ જ બિરાજમાન હતું જ નહીં. આ 14 લોક નહોતા, આ સૃષ્ટિ નહોતી, સૂર્ય નહોતો, ચંદ્ર નહોતો, કશું જ નહોતું. અને જ્યારે કશું એ નહોતું ત્યારે પ્રથમ આદિમાં ધંધુકાર સમાન મહાશૂન્યમાં નિજ કૈવલ કરતા પોતે એકલા જ બિરાજમાન હતા. તે સમયે કોઈ મૃત્યુલોક કે કોઈ દેવલોક કે કોઈ ગાઢ કે કોઈ કે તો કશું જ નહોતું. વાત સત્ય સનાતન છે. પરમ ગુરુ કહી રહ્યા છે કે કૈવલ કરતા સિવાય આ સૃષ્ટિમાં કોઈ જ હતું નહીં. તેહી ખુદન કો કોટિ કલ્પમહી, અમિત વહે જમિનાગા, આપણે આપકે નિજ નરણિત કો ઉગત અંગ સભાગા. તેહી ખુદન કો કોટિ કલ્પમહી, હવિત વહે જમિનાગા. પરમ ગુરુ કહે છે કે કરોડો કલ્પો વિદ્યા બાદ ખુદ કૈવલ કરતાને મનમાં સૃષ્ટિ રચવાનો ભાવ પેદા થયો. કૈવલ કરતાને પણ આનંદ કરવાનો ભાવ પેદા થયો. અને આનંદ કરવા માટે સૃષ્ટિના સર્જનાર કૈવલ કરતાએ એમના શુદ્ધ સત સંકલ્પની અંદર સૃષ્ટિ ઉત્પન્ન કરવાનો ભાવ થયો. તેથી પોતે પોતાની ગતિ દ્વારા મનમાં નિર્ણય કર્યો કે મારા સૃષ્ટિની રચના કરવી છે. અને સૃષ્ટિ રચવાનો જ્યારે એમને ભાવ થયો, એમને નિર્ણય કર્યો, ત્યારે એમના મનની અંદર જાણ થઈ. કોઈ પણ કાર્ય કરવું હોય ત્યારે પહેલા આપણને સંકલ્પ, અને સંકલ્પ થાય એટલે શું થાય? મન મનન કરે, બુદ્ધિ ગાઢ કરે, ચિત્ત ચિંતન કરે, અહંકાર તોડ કરે. અને આ બધી ક્રિયાઓ થાય એટલે આપણને મનમાં જાણ થાય, દેખાય બધું. આવો જ્યારે ભાવ થાય એટલે આખું બધું આપણને ચિત્ર દેખાય કે મારા આવી સૃષ્ટિ રચવી છે, કે મારા આવું કાર્ય કરવું છે. અને આ પહેલો અંદરનો ભાવ પેદા થાય પછી જ આપણા પગ ઉપર, બાકી આપણે કાર્ય કરી શકીએ નહીં. એમ કૈવલ કરતાને પણ આનંદ કરવા માટે આ સૃષ્ટિ ઉત્પન્ન કરવાનો ભાવ પેદા થયો. હંગ સ્વભાવ સોહંગ હે કમા, અતિત ભય ચિતવાનો, સુરત સચેત વેદ જગે, દરિત શુદ્ધ અભિમાનો. અંગ સપાખ સો
અહંગ એકમમ અચિત ભય ચિતવાન. પરમ ગુરુ કહે છે કે પ્રથમ હું પોતે એકલો ચિતવન સિવાયનો છું તે જાણ દ્વારા ચિતવન વાળો થયો. પરમ ગુરુ કહે છે કે કૈવલ કરતા પોતે એકલા ચિતવન સિવાયના હતા. પછી જ્યારે એમને સૃષ્ટિ રચવાનો ભાવ પેદા થયો ત્યારે જાણ થઈ, પછી ચિતવન વાળા બન્યા અને ત્યારબાદ પોતાના સ્વરૂપનો અનુભવ થયો અને સ્વરૂપનો અનુભવ થયો એટલે સુરતા જાગૃત થઈ અને સુરતા જાગૃત થઈ એટલે મનમાં અહમ ધારણ કર્યો, અભિમાન ધારણ કર્યો કે નહીં, મારા આવી સૃષ્ટિની રચના કરવી છે. આપણે પણ કોઈ પણ કાર્ય જ્યારે કરવું હોય ત્યારે આગળ મેં વાત કરી કે મન મનન કરો, બુદ્ધિ ગાઢ કરો, ચિત્ત ચિતવન કરો અને પછી અહંકાર શું કરે? નક્કી કરે, તોડ કરે. અભિમાન, મનમાં અભિમાન ધારણ થાય, નહીં મારે આવું કરવું જ છે. આવો ભાવ પેદા થાય પછી જ આપણે કાર્ય કરી શકીએ. એમ કૈવલ કરતાને પણ આવી સૃષ્ટિ રચવાનું અભિમાન થયું. કારણ કોઈ પણ વસ્તુ પ્રત્યે કાર્ય કરવાનો અહમ અભિમાન ભાવ પેદા ન થાય ત્યાં સુધી આપણે કોઈ કાર્ય કરી શકીએ નહીં. તેષુ જયભિમાનંગમમ અસંખ્ય કાલ કેશોએ આજ અંત મધ્ય અજર અજાયલ અવધ કાલ વિનુમોએ. તેષુ અભિમાન અહંગમમ અસંખ્ય કાલ કેશોય. કૈવલ કરતા કહે છે કે હું પોતે ઘણા કાળથી, ઘણા કલ્પોથી, ઘણા સમયથી શૂન્યની અંદર અજરામર રહેલો છું. આવું શુદ્ધ અભિમાન થયું કે હું કાયમ માટે એકલો જ રહેલો છું. હું આદ્ય અંત અને મધ્યમાં અવધિકાળ સિવાયનો છું. અજર છું, અમર છું, અવિનાશી છું, અકર છું, અમાપ છું. આવું કૈવલ કરતાનો અભિમાન થાય. હું આ સૃષ્ટિની અંદર એક જ સર્જનહાર અને આવો હું સૃષ્ટિની અંદર રહેલો છું અને એમને આવી સૃષ્ટિ રચવાનો પોતે પોતાના મનની અંદર આનંદ મેળવવા માટે. કારણ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કાર્ય કરે તો એ કાર્ય પાછળ એનો કંઈક ના કંઈક આનંદ રહેલો હોય છે. આપણે ખેતી કરીએ છીએ તો ખેતી શાના માટે? તો એમાંથી કંઈક પ્રોડક્શન થાય, બજારમાં વેચીએ અને વધારે રૂપિયા આવે તો ખુશ થો છો કે નહીં થતા? અને જો નુકસાન થાય તો દુઃખે થાય. એમ કૈવલ કરતાને પણ આ સૃષ્ટિ રચવાનો એક આનંદ પેદા થયો છે. અને આવા સૃષ્ટિના સર્જનહાર જ્યારે જાગૃત થયા ત્યારે એમને ભાવ થયો કે હું અજર અમર છું, અવિનાશી છું. એહી પર કારણ આપો આપ નિજ સાવધાન હોય સદય ભવિક ભાવ ઉરત દીપકાય દિવ્ય જદીપ પાય અંપદય. એ પર કારણ આપો આપ નિજ સાવધાન હોય સદે. આ પ્રમાણે નિજ કૈવલ કરતા આપોઆપ પોતે આ સૃષ્ટિ રચવા માટે સાવધાન થયા. જ્યારે પોતાના હૃદયમાં નિજ કૈવલ કરતાને આવો ભાવ પેદા થયો, સૃષ્ટિ રચવાનો ભાવ પેદા થયો એટલે મનની અંદર અહમ પેદા થયું. અહમ પેદા થયું. કોઈ પણ કાર્ય કરવા માટે અહમ પેદા થાય, અભિમાન પેદા થાય તો જ એ કાર્ય થઈ શકે. અને એ અંતસ્કરણ આપણી અંદર ગોઠવેલું છે. અને આ રીતે સૃષ્ટિના સર્જનહારને પણ પોતાના શુદ્ધ સત સંકલ્પની અંદર એમના આનંદ માટે આખી આવી સૃષ્ટિ રચવાનો ભાવ પેદા થયો. અને ભાવ પેદા થયો જ એટલે જ આ સૃષ્ટિ રચાયેલી છે. જ્યારે
એમનો ભાવ આ સૃષ્ટિ તરફથી વિમુખ થશે એટલે સૃષ્ટિ પાછી લય પણ થશે અને ફરીથી ભાવ પેદા થશે એટલે ફરીથી પણ કૈવલ કરતા પોતાના શુદ્ધ સત સંકલ્પથી સૃષ્ટિ રચશે પણ ખરા. આગળ અહમ પદ સોયાપન કો અનુભવ કરિત કરાલે સ્વાદ સનાતન શુદ્ધ બંધ કાલે. અહમ પદ સો આપનો આપન કો અનુભવ કરિત કરાલે. અહમ પદ એટલે શું? અહમ પદ એટલે પોતાના ચૈતન્ય સ્વરૂપનો અનુભવ કરો. પરમ ગુરુ કહી રહ્યા છે આપણે અહમ અભિમાન જુદી દ્રષ્ટિએ કહી રહ્યા છીએ, પણ અહીંયા અહમ પદનો અર્થ પોતાના ચૈતન્ય સ્વરૂપનો અનુભવ કરો. આવો ઉગ્ર અનુભવ થયા બાદ નિજ કૈવલ કરતાને એવો ભાવ થયો કે હું પોતે મૂળમાં આદિમાં સ્વતંત્ર છું, તો આ સમયે મારાથી કંઈક કાર્ય બની શકે તેમ નથી. મનમાં પ્રશ્ન થયો, હું સ્વતંત્ર છું, મારા ઉપર બીજા કોઈની સત્તા ચાલતી જ નથી, તો મારાથી સૃષ્ટિ ના બની શકે? આવો કૈવલ કરતાનો ભાવ પેદા થયો. મનમાં થયું હું અનાદિનો છું, અનેક કલ્પોથી છું, અવિનાશી છું, અજરા અમર છું, મારો જન્મ એમ થતો નથી, હું નાશ પણ પામતો નથી, અવિનાશી છું, મહાશૂન્યની સાથે મિત્રાચારી કરીને કાયમ એકલો જ રહું છું. અને આવા સર્જનાને મનની અંદર ભાવ પેદા થયો અને મનમાં જાતે એવું અહમ થયું, એવું અભિમાન થયું કે કેમ મારાથી આ સૃષ્ટિ ના રચાઈ શકે? બધું જ બની શકે. આગળ તપતે શુદ્ધ અભિમાન હંગલે કરિત શુદ્ધ સંકલ્પે હરિત એક નાદ પુરુષ કો એહી વિધિ ઉઠે કલ્પે. તપતે શુદ્ધ અભિમાન હંગલે કરિત શુદ્ધ સંકલ્પે. એટલા માટે જ કૈવલ કરતાએ પોતાના શુદ્ધ અભિમાનથી મનની અંદર સત એવો શુદ્ધ સંકલ્પ કર્યો અને આ રીતે એક અદ્વૈત અનાદિ પુરુષને, એક અદ્વૈત એવા સૃષ્ટિના સર્જનહારને શુદ્ધ એવો સૃષ્ટિ રચવાનો સંકલ્પ થયો. કોઈ પણ કાર્ય સંકલ્પ થયા સિવાય બની શકે જ નહીં. પરમ ગુરુ આપણને અહીં સમજાવી રહ્યા છે કે આ સૃષ્ટિ કઈ રીતના પેદા થઈ. જગતના જીવો, જગતના ધર્માચાર્યો, જગતના ઋષિઓ, મુનિઓ, પંડિતો જે કોઈ થઈ ગયા એ કોઈ આ હકીકતને જાણતા નથી. કલ્પ સોઈ આપને જાનન કે વિનય ઇન્દ્રિય અંતસઈ સાક્ષી પડે સકરતા રાજત કામન અંત સજસઈ. કલ્પ સોઈ આપને જાનત કે બિન ઇન્દ્રિય અંતસે. તે સંકલ્પથી પોતે સર્જનારે પોતાના સ્વસ્વરૂપે જોવાનો પ્રયત્ન કર્યો, તો આવા સંકલ્પથી કૈવલ કરતાએ જાણ્યું કે ઇન્દ્રિયો અને અંતઃકરણ સિવાયના કૈવલ કરતા પોતાના કૈવલ ધામમાં સાક્ષી રૂપે બિરાજમાન છે. આપણને જે કોઈ બધા તત્વો આપે છે એવા તત્વો વાળા કૈવલ કરતા નથી. સર્જનહાર કૈવલ કરતા તત્વાતીત છે, તત્વોથી રહિત છે. પણ કૈવલ કરતાને જ્યારે આવી સૃષ્ટિ રચવાનો ભાવ પેદા થયો, પોતાના મનની અંદર અભિમાન થયું કે હું આવી સૃષ્ટિ કેમ ના રચી શકું, અને પોતાના સ્વરૂપને એમને જાણ્યું, પોતાના સ્વસ્વરૂપનો જ્યારે વિચાર કર્યો ત્યારે
ઇન્દ્રિયોને અંતઃકરણ સિવાયના કૈવલ કરતા પોતે કૈવલ ધામની અંદર કાયમ માટે બિરાજમાન છે. આવું પોતાનું સ્વસ્વરૂપ એમને સમજાય, ખબર પડે. આગળ बिना इंद्रिय अंतस के दरदा और नहीं गुण से दो तेरी मरण अचलत सागर में देखो सजन सहेतो. बिना इंद्रिय अंतस के करता और नहीं गुण से तू. તે કૈવલ કરતા ઇન્દ્રિયો, અંતઃકરણ અને 3 ગુણ કે 3 ગણ સિવાયના છે. અને તે વિશેનું બધી હકીકત અચરજ સાગર નામનો જે ગ્રંથ છે એની અંદર પરમ ગુરુએ બધું વર્ણન કરેલું છે. જેને અચરજ સાગર ગ્રંથનો અભ્યાસ કર્યો છે એના હકીકતની ખબર હશે. ના અભ્યાસ કર્યો હોય તો પ્રેમથી એનો અભ્યાસ કરજો, તો ચોક્કસ કૈવલ કરતા ઇન્દ્રિયો, અંતઃકરણ અને આ ગુણ અને આ તત્વોથી રહિત છે એવી આપણને સમજ પ્રાપ્ત થશે. याते अंतःकरण इंद्रिय गुण रहित सदा सांगतये निज के ज्ञान सुरत पे सब कछो उदित अवित शाश्वतये. याते अंतःकरण इंद्रिय गुण रहित सदा સામ્રથય. આ પ્રમાણે તે મહાન સમર્થ સર્જનહાર હંમેશને માટે અંતઃકરણ, ઇન્દ્રિયો તથા ગુણ સિવાયના રહેલા છે, છતાં પોતાની જ્ઞાન રૂપ સુરતા વડે આખી સૃષ્ટિને કૈવલ કરતાએ ઉત્પન્ન કરેલી છે. દાખલો આપો, આ વસ્તુ ફીટ ના થાય એટલા. આ તો આપણને તાકાત નહીં આપે. નહીતર અહીંયા તમે બેઠા છો, બેઠો બેઠો તમારું ખેતર દેખાય છે કે નહીં દેખાતું? બધાને દેખાય. હવે અહીંયા બેઠો બેઠો ચિત્રણ કરો તો એ ખેતર તું 1000 માં બટાકો પકવી દે. તમે ચિત્રણ કરો ને તેઓ પાકી જતું હોય તો પછી તેઓ ખેતરમાં જવાની જરૂર પડે. એમ કૈવલ કરતા તો પોતે પોતાના ચિત્વનથી, કારણ કૈવલ કરતા જે કઈ ચિત્વન કરે એ બધું આ વિશ્વની અંદર બની જાય છે, તૈયાર થાય છે. એટલે અહીંયા પરમ ગુરુ કહી રહ્યા છે કે કૈવલ કરતા ઇન્દ્રિયો, અંતઃકરણ, ગુણ સિવાયના છે અને પોતે પોતાની જ્ઞાન રૂપ સુરતા દ્વારા આખી સૃષ્ટિ, આખું વિશ્વ ઉત્પન્ન કરી શકે છે. અને આવી તાકાત કૈવલ કરતાની અંદર રહેલી છે. માટે પરમ ગુરુ કહી રહ્યા છે કે નિજ કીર્તાર અવતાર ધરત નહીં મરત લોક કે ચોલે જીનું ચિતવન છે હવિત સકલ કુલ તો ક્યુ બરોબર ડોલે. કૈવલ કરતાના વિશ્વની અંદર આવવું જ પડતું જ નથી. આ જગતના બીજા બધા અવતારી પુરુષોના આવવું પડે. એ કૈવલ કરતા એમને કામ સોંપ્યું છે એટલે એમનું કાર્ય કરવા માટે આવું છે. તારે સર્જનાને જગતના જીવોએ નથી જાણ્યા એટલે આ જે અવતારી પુરુષો, દેવી દેવતાઓને સર્જનાર તરીકે માની લીધા છે, પણ ખરેખર એમને કર્તા પદ લાગતું નથી. એ પૂજનીય ખરા, વંદનીય ખરા, પણ એ માટે આપણા બધા મોટા ભાઈ છે, આપણા પિતા કે આપણા સર્જનહાર નથી. આવી સમજ આપણે દ્રઢ કરવાની છે. અને આવી સમજ દ્રઢ થશે તો જ સર્જનાની ઓળખાણ થશે. નહીતર મનમાં એવું રાખશો કે હરિતારો 1000 નામ ગમે તે નામ દેવું તો એવું વધુ આવશે નહીં. સર્જનહાર હોબળે છે, કોઈ કારે સર્જનહાર સોંપશે નહીં. મનને મજબૂત બનાવી દો, દ્રઢ બનાવી દો. પરમ ગુરુનું જ્ઞાન છે, 5મા વેદનું જ્ઞાન છે. સમજણના ઘરમાં આવો અને જેને સમજણમાં આવ્યું એના પછી બીજી જગ્યાએ હૃદયનો ભાવ જોડવાનો જ નહીં, હોવો જોઈએ જ નહીં. નહીતર સ્થિતિ બગડી જશે.
જે પ્રાપ્ત કરવાનું છે નહીં મળે, કાં તો હૃદયનો ભાવ છે બધી બાજુ વેચી દો તો શું સ્થિતિ થાય? તમારા ₹100 છે, 10 રૂપિયા બધા વેચી દો તો, અને એક જ જગ્યાએ ₹100 વાપરો તો. કહેવાનો ભાવ કે આપણો હૃદયનો જે ભાવ છે આવી સમજ પ્રાપ્ત થઈ હોય તો માત્ર ને માત્ર આપણને કૈવલ કરતા પરમ ગુરુ સિવાય પરમ ગુરુની જ ઉપાસના, અમર મંત્રની માળા અથવા પ્રગટ કૈવલનો જાપ જે કંઈ આપણાથી બની શકે એ ચોક્કસ આપણે કરવું જોઈએ. એટલે કહેવાનો ભાવ કે આખું એ વિશ્વ કૈવલ કરતાની જ્ઞાન રૂપ સુરતા વડે જ આ વિશ્વ ઉત્પન્ન થયેલું છે. પરમ ગુરુ આપણને બતાવી રહ્યા છે. આગળ શાસ્ત્રત સો શુદ્ધ પ્રકૃત અંશકો પુનિત વિશેષ સમાનો પરમ વિશેષ પરમ પતગી ગત કરણ કાજિત જ્ઞાનો શાશ્વત સો શુદ્ધ સ્વજિત અંશકો પુનિત વિશેષ સામાનું સ્વાસ્ત્ર એટલે કે શુદ્ધ અંશોને સર્જ્યા છે. કૈવલ કરતાએ પોતાના શુદ્ધ સત સંકલ્પની અંદર સૌ પ્રથમ અરૂપ 78 તત્વોનો 6 વૃત્તિઓ દ્વારા 84 તત્વોથી અરૂપ 84 તત્વો બનાવ્યા અને અરૂપ 84 તત્વોનું મિશ્રણ કર્યું. એટલે જુદા જુદા પ્રમાણ તત્વોનું મિશ્રણ કર્યું પણ પ્રમાણ જુદો જુદો. માનવ ગાઢ માટે પૃથ્વી તત્વ વધારે, બીજા થોડા તત્વો, માછલી માટે જળ તત્વ વધારે, બીજા બધા ઓછા તત્વો, પંખી માટે આકાશ તત્વનો આખો ભાગ, બાકીના થોડા થોડા ભાગ. તત્વો એ નહીં પણ પ્રમાણ ગાંઠ વાઈ છે. જે કોઈ અંકુર બીજ અને બિંદુ બીજ ઉત્પન્ન કર્યો એની અંદર દરેકના અંકુર બીજ અને બિંદુ બીજની અંદર કૈવલ કરતાએ જુદા જુદા પ્રમાણમાં તત્વોનું મિશ્રણ કર્યું અને જેમ જેમ તત્વોનું મિશ્રણ કર્યું એમ સ્વરૂપવાળો અંકુર બીજ અને બિંદુ બીજ તૈયાર થઈ ગયો. એટલે આ રીતે અંકુર બીજ અને બિંદુ બીજ દ્વારા ગાંઠ તૈયાર થયા અને એ ગાંઠોને ચલાયમાન કરવા માટે સૃષ્ટિના સર્જનહારે 84 લાખ પ્રકારના ગાંઠોની અંદર સામાન્ય અંશ અને કૈવલ કરતાએ જે 14 લોકના દેવો જે ઉત્પન્ન કર્યા એમને જે એક એક કામ સોંપ્યું છે, એમની એક એક વિશેષ ગતિ આપી છે, એક એક કર આપી છે. એટલે વિશેષ અંશો દેવ ગતિમાં એમને પ્રેરક કર્યા અને પરમ વિશેષ એવા પરમ ગુરુ અને નિરંજન ગુરુ છે. આ બે અંશ એ પરમ વિશેષ અંશ કૈવલ કરતાએ ઉત્પન્ન કર્યા અને પરમ વિશેષ અંશને આ વિશ્વમાં પરમ કૈવલપતિનું જ્ઞાન સમજાવવા માટે કૈવલ કરતાએ પરમ ગુરુને સર્જનાનું જ્ઞાન સમજાવવા માટે જ ઉત્પન્ન કરેલા છે. અને એક કલ્પ પૂરો થાય એટલે 5મા વેદનું જ્ઞાન લઈને પરમ ગુરુના આ રચનાની અંદર આવવું જ પડે. બીજા બધા દેવોને યુગે યુગે આવવું પડે. જેને જે કામ સોંપ્યું છે એ પ્રમાણે એ દેવો એમનું કામ કરી રહ્યા છે. અને પરમ વિશેષ અંશ પરમ ગુરુ સર્જનાનું જ્ઞાન અને આ રચના વિશેનું જ્ઞાન ટૂંકમાં 5મા વેદનું સંપૂર્ણ જ્ઞાન લઈને આ વિશ્વની અંદર એક કલ્પ પૂરો થાય એટલે પરમ ગુરુને આપવું પડે એવા આશયથી કૈવલ કરતાએ પરમ વિશેષ અંશ પરમ ગુરુને ઉત્પન્ન કર્યા છે. યેહી ચતુરાનન નિગમ ચતુર સે જીનું પોતારત નેટી કિનકી બાલ કરણ ભવનાવત પરમ અંશ પરમેટી. જે ચતુરાનન નિગમ ચતુર સે જીનું પોકારત નેતિ. વેદના વક્તા એવા બ્રહ્માએ 4 વેદની અંદર પરમ પદની નેતિ પોકારી છે. બ્રહ્માએ પણ 4 વેદની અંદર હજુ આગળ કંઈક છે. નૈતિનો અર્થ શું થાય?
કે હજુ આગળ કંઈક છે પણ મને સૂઝ પડતી નથી, આવી નૈતિક પોકારી છે. તે કૈવલ્યપદનું જ્ઞાન કરાવવા માટે જે વેદો પણ, જે બ્રહ્મા પણ સર્જનાર વિશેના જ્ઞાનને જાણતા નથી, એ જણાવવા માટે પરમ વિશેષ અંશ પરમ ગુરુ એક કલ્પ પૂરો થાય એટલે આ વિશ્વની અંદર આવે છે. પ્રકૃતિ પુરુષ ગુણ બ્રહ્મ જ્ઞાન તો કરણ કાજ ઉપદેશો જુગન જુગન મેં દરિત તાયતન આવત અંશ વિશેષો. પ્રકૃતિ પુરુષ ગુણ બ્રહ્મ જ્ઞાન કો કરણ કાજ ઉપદેશુ. મહમ્માયા પ્રકૃતિ, પુરુષ નિરંજન, ત્રણ ગુણ બ્રહ્મા વિષ્ણુ મહેશ અને બ્રહ્મપદ, આ સુધીનો જ્ઞાન ઉપદેશ કરવા માટે દરેક યુગમાં પંચભૌતિક શરીર ધારણ કરીને વિશ્વના 10 અવતારો રચના વિશેનું જ્ઞાન, પ્રકૃતિ વિશેનું જ્ઞાન, માયા વિશેનું જ્ઞાન, ધર્મને કોઈ હાનિ કરતું હોય એવા રાક્ષસ હોય તો એનો સંહાર કરવાનું કામ, ટૂંકમાં ધર્મનું રક્ષણ કરવા માટેનું કામ, એ આ વિશેષ કોટીના જેને એક એક કર આપેલી છે એવા વિષ્ણુના અવતાર આ વિશ્વની અંદર આવે છે. પણ પુની પરમ અંશ વિગત કો અનુભવ અકલ અનુપા નેતિ પુરુષ કો કલ્પ કલ્પ में युग में करित जनुपा. પણ પુની પરમ અંશ અવિગત કો અનુભવ અકલ અનુપા, પરંતુ પરમ વિશેષ અંશને અવિગત એવા કર્તા પદનો અકર અનુભવ પરમ વિશેષ અંશ પરમ ગુરુને કૈવલ કરતાનો સંપૂર્ણ ગતિ વિશેનો અનુભવ લઈને આ વિશ્વની અંદર મોકલે છે. પરમ વિશેષ અંશ પરમ ગુરુનું કાર્ય માત્ર ને માત્ર એક કલ્પની અંદર એક વખત આવીને પાંચમા વેદનું જ્ઞાન જગતના જીવોને સમજાવવાનું, માયામાંથી વિમુખ કરીને માલિક તરફ જોડવાના, સર્જનાની ઓળખાણ કરાવવાની, રચના વિશેની હકીકત સમજાવવાની સંપૂર્ણ જ્ઞાન પાંચમા વેદનું પરમ ગુરુ લઈને આ વિશ્વની અંદર આવે છે. તેમજ બ્રહ્માએ જે પરમ પુરુષને માટે નેતિ પોકારી છે, બ્રહ્માએ કહ્યું કે આગળ કંઈક છે પણ મને સૂઝ પડતી નથી, એ સૂઝ જે બ્રહ્માને જે સૂઝ ન પડી એ સમજ આપવા માટે પરમ વિશેષ અંશ પરમ ગુરુ કલ્પની અંદર એક જ વખત આ વિશ્વની અંદર આવે છે. એહી સામાન્ય વિશેષ અંશ પરમ વિશેષ સમેતો છેવટ કરતા અંશ કે કૈતવ ભિન્ન ભિન્ન કરહે તો. એહી સામાન્ય વિશેષ અંશ પરમ વિશેષ સમેતુ. આ પ્રમાણે સામાન્ય અંશ, વિશેષ અંશ અને પરમ વિશેષ અંશ સહિત છેવટે કર્તા પદ સુધીનું જ્ઞાન જુદી જુદી રીતે સમજાવવા માટે પરમ વિશેષ અંશ પરમ ગુરુ આ વિશ્વની અંદર આવે છે અને જગતના જીવોને જુદી જુદી રીતે સમજાવે છે. તિન મે પરમ વિશેષ અગ્રહી પ્રતાકેન મેરબાનો દ્વિતીય અંશ વિશેષ વિલાસિકા તૃતીય અંશ સમાનો. તિન મે પરમ વિશેષ અગ્રહી ક્રતા કીન મેરબાનુ. આમાં પ્રથમ પ્રકારના પરમ વિશેષ અંશ ઉપર નિજ કૈવલ કરતાએ કૃપા કરીને આખી સૃષ્ટિના દેવોના દેવ, રાજાના
હોય, રાજા એવા સમર્થ પરમ વિશેષ અંશ પરમ ગુરુને આગેવાન બનાવ્યા છે કહીએ તો એ ચાલે. વચમા વેદનું જ્ઞાન એ પરમ ગુરુ સિવાય વિશ્વની અંદર કોઈ જાણતું નથી. બીજા પ્રકારના અંશો છે એ બધા વિલાસી છે. ચાહે વિશેષ અંશ હોય કે સામાન્ય અંશ હોય, બધા વિલાસ માટે આવ્યા છે. આહાર, નિદ્રા, ભય અને મૈથુન આ 4 પ્રકારની ક્રિયાઓ દેવો, દાનવો, માનવો બધાની અંદર આ ક્રિયા ચાલી રહી છે. એટલે ત્રીજા પ્રકારના અંશો એ આપણે સામાન્ય અંશ અને દેવકોટીના જે અંશો છે વિશેષ અંશ છે. વિશેષ અંશ એટલા માટે કે આપણા જેવી તો બધી ક્રિયાઓ એમને આપેલી છે, પણ એમને આ જગતના 84 લાખ પ્રકારના ગાંઠોના પાલન પોષણ માટે કૈવલ કરતાએ એક કાર્ય સોંપેલું છે અને એ કાર્ય કરવા માટેની એમને કર આપેલી છે, તાકાત આપેલી છે. એટલે એ પ્રમાણે એ કાર્ય કર્યા કરે છે. બાકી ભોગ વિલાસની દ્રષ્ટિએ જોવા જઈએ તો આપણે લગ્ન કરેલો છે નહીં, મેં લગ્ન કર્યો છે. આપણે બાળકો છે નહીં, એમને બાળકો છે. વિચાર દ્રષ્ટિથી વિચારવાનું છે. એટલે અહીંયા પરમ ગુરુ કહી રહ્યા છે કે પરમ વિશેષ અંશ પરમ ગુરુ કૈવલ કર્તાની હકીકત અને રચનાની હકીકતને સમજાવે છે. વિશેષ અંશો છે એ કૈવલ કર્તાએ સોંપેલું કાર્ય કરે છે અને સામાન્ય અંશો છે બધા ભોગ વિલાસમાં આહાર, નિદ્રા, ભય, મૈથુના માયામાં મોજ કરી રહ્યા છે. અને એવી મોજ કરી કે માયામાં માલિકને પણ પરમ વિશેષ પ્રકાર ઉભય સ્વજે અંશ કરુણેશો એક અસુટ કે કિએ પ્રસારણ એક હિરકે કરુણેશો. પરમ વિશેષ પ્રકાર ઉભયગત સ્વજે અંશ કરુણેશુ. કરુણેશ કરતા 2 પ્રકારના પરમ વિશેષ અંશ કૈવલ કરતાએ પેદા કર્યા. મેં આગળ વાત કરી હતી કે ભાઈ પરમ વિશેષ અંશ તરીકે એક સૃષ્ટિનો પસારો કરવા માટે નિરંજન પુરુષ અને પોચમાવેદનું જ્ઞાન એક કલ્પ પૂરો થાય અને જગતના જીવોને માયામાંથી વિમુખ કરીને માલિક સાથે જોડવા માટેનું જે પોચમાવેદનું જે જ્ઞાન એ પરમ વિશેષ અંશ પરમ ગુરુ લઈને આવે છે. આમ 2 પરમ વિશેષ અંશોને કામ સોંપેલું છે. પણ નિરંજન પુરુષ સૃષ્ટિનો પસારો કરવામાં આવ્યા, ક્રતમાં આવ્યા એટલે એમની જે તાકાત, કોઈ પણ વ્યક્તિ માયામાં આવે એટલે એની કક્ષા નીચી બની જાય. કઈ રીતના કે ભાઈ આપણા માનો 2 દીકરા હોય પણ એક વૈરાગી હોય ને એક માયામાં હોય કે લગ્ન કર્યો, 12 બચ્ચો વાળો, તો આ બેની આપણે કક્ષા જોવા જઈએ તો જે 12 બચ્ચો વાળો છે એની કક્ષા ઓછી ગણાય અને જે 12 ત્યાગી હોય, વૈરાગી હોય, જે ધર્માચાર્ય થઈ ગયા એવો જે બાળક હોય એ આપણા માટે ઊંચી કક્ષાનો ગણાય. એમ પરમ વિશેષ અંશ કૈવલ કરતાના સાનિધ્ય મળે છે. માત્ર એમના કૈવલ કરતાનું જ્ઞાન, પોચમાવેદનું જ્ઞાન આપવા માટે એક કલ્પમાં આવવું પડે. જ્યારે નિરંજન પુરુષને સૃષ્ટિનો પસારો કરવાનું કામ એટલે માયામાં આવી ગયા અને માયામાં આવી ગયા એટલે પછી એમના આદ્ય શક્તિ અને આદ્ય શક્તિ બેના સંયોગથી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આખો એમનો 12 બચ્ચોનો વિસ્તાર પણ શરૂ થઈ ગયો. આપણા જેવી જ એમની પણ ક્રિયા થઈ ગઈ. એટલે આવા વિશેષ અંશોને સામાન્ય અંશો પરમ ગુરુ કહે છે કે બધાએ ભોગ વિલાસમાં આવે અને પરમ વિશેષ અંશ પરમ ગુરુ એ કૈવલ કરતાની હજુરમાં કૈવલ કરતા એ રાખ્યા. નહીં નરણિત સોઈ કહે અરુણેશ્વર સકરત પાસ રહાઈ નૈતિકા કો લોભાવિત ભવ પ્રતાપતાવત તાઈ. નહીં નરણિત તોઈ કરે અરણેશ્વર સકરત પાસ રહાઈ. નિજ સકરતાની પાસે રહેવાનું જેને નક્કી નથી તેને અરણેશ અંશ કહેવાય. અરણેશનો અર્થ અહીંયા બતાવ્યો છે કે જે કૈવલ કરતાની પાસે ના રહે
એ અરણેશ કહેવાય. કારણ કે બ્રહ્માએ નૈતિ પોકારેલા પરમ પદનો આ વિશ્વમાં જ્યારે લોપ થાય છે ત્યારે પોતાની હજુરમાં રાખેલા એવા પરમ વિશેષ અંશ પરમ ગુરુને કૈવલ કરતા વિશ્વની અંદર મોકલે છે. આટલું કામ પરમ વિશેષ અંશ પરમ કૈવલ કરતાના હુકમથી કૈવલ કરતા એમની સાનિધ્યમાં જ રાખે. કૈવલ કરતા તો દીર્ઘ દ્રષ્ટિવાળા છે, સર્વજ્ઞ છે, તમામ હકીકતને જાણે છે. એટલે જ્યારે આ વિશ્વની અંદર જો કર્તા વિશેનું જ્ઞાન બતાવવાનું હોય, પંચમહાવેદનું જ્ઞાન બતાવવાનું હોય, તો પરમ વિશેષ અંશ પરમ ગુરુને કૈવલ કરતા વિશ્વની અંદર મોકલે છે. તેથી પણ અવતાર આદ્યલો ઉભય અંશ વિશેષો એક જવાન કે રહિત ગન પુની એક સહિત પરમેશો. તેથી પણ અવતાર આદ્યલો ઉભય અંશ વિશેષો. આવી જ રીતે અવતારી પુરુષોની આદ લઈને જે કોઈ વિશેષ અંશો થયા છે તે બે પ્રકારના છે. એક જ્વાળા સિવાયના અગ્નિ કહેવાય. વિશેષ અંશોમાં બે પ્રકારના વિશેષ. એક જ્વાળા સિવાયની અગ્નિ અને એક જ્વાળાવાળી અગ્નિ કહેવાય. એટલે અગ્નિ બે પ્રકારનો હોય છે, ખબર છે? કે પાડોશીને ગાડી આવે અને એનું પેટ્રોલ ના બળી જાય એટલું આપણું પેટ્રોલ બળે એ રે અગ્નિ. એ અગ્નિ ખરો, જ્વાળામુખી ખરો, પણ દેખાય નહીં એવો. અને બીજો અગ્નિ કેવો? ભડકાજો, તરત જ ભડકો આપણને દેખાય. એ જ રીતના વિશેષ અંશની અંદર પણ બે પ્રકારના એવા અંશો રહેલા છે. કંઈક જ્વાળામુખી જેવા અને એક અંદરનો અગ્નિ, અંદરથી બળી ગયો, અંદરથી બાળી ગયું, એવા વિશેષ અંશો પણ કૈવલ કરતા રચેલા છે. और कहत सामान्य अंश के सुनियो समन सोए उत्तम मध्यम गणीकरण से उच्च नीच सब कोई. और कहत सामान्य अंश की सुनियो समन सकोई. પરમ ગુરુ કહે છે કે હવે સામાન્ય અંશ વિશેની હકીકત હું તમને સમજાવું છું, તો મનને આ શબ્દો ઉપર સ્થિર કરીને સોંપવાનો પ્રયત્ન કરો. ઉત્તમ કર્મ અને મધ્યમ કર્મ કરવાના કારણે આ એક જ પ્રકારના જે સામાન્ય અંશ છે, પણ એમના કર્મના આધારે કેટલાક સામાન્ય અંશો ઊંચી કક્ષાના હોય અને કેટલાક સામાન્ય અંશો નીચી કક્ષાના, કર્મના આધારે. એટલે માનવ ગાંઠની અંદર પણ સામાન્ય અંશો જે છે એમાં જેને જેવું કર્મ કર્યું હોય એ કર્મ પ્રમાણે એની કક્ષા ઊંચી ગણાય. તમે જોજો, ગામની અંદર કોઈ ગામની સભા થવાની હોય તો કોકને ખુરશી મળે અને કોકને ના. ઊંચી કક્ષા હોય અને ખુરશી મળે એ આગેવાન કહેવાય. અને જેની કક્ષા નીચી હોય એને ખુરશી મળે નહીં, એને નીચે બેસવું હોય. એટલે પરમ ગુરુ કહી રહ્યા છે કે જેને જેવા કર્મ કર્યા હોય, ઉત્તમ કર્મ કર્યા હોય એની ઊંચી કક્ષા, અને માપનો મધ્યમ કર્મ કર્યો હોય એની કક્ષા નીચી હોય. આગળ એહી પ્રિય વંશ કી તપના રતારૂપ સંકલ્પકી પરમ પસાર ભરિત સહિત મવિત કે મેરી મુદત કલ્પકી. એ તે વંશ અંશ કી ઉત્પન્ન કરતા શુદ્ધ સંકલ્પ કી. આ પ્રમાણે કૈવલ કરતાએ પોતાના શુદ્ધ સત સંકલ્પની અંદર ત્રણ પ્રકારના અંશોના વંશ, ત્રણ પ્રકારના અંશોના વંશ એટલે અંશો તો ઉત્પન્ન કર્યા, પણ પછી એમને શું ક્રિયા કરવી, કેવી રીતના કરવું, આ બધી હકીકત નિજ કરતાના શુદ્ધ સંકલ્પથી જ કૈવલ કરતાએ એમના સંકલ્પની અંદર આ હકીકત ભરીને જ ઉત્પન્ન કરેલા છે. કેટલાય કલ્પો સુધી ખૂટે નહીં એવું મહાનવિત પરમ પસારાની અંદર કૈવલ કરતાએ ભરેલું છે.
જો કુદારો ખૂટ્યું કૈવલ કરતા એ મૂળમાં અંકુર બીજ અને બિંદુ બીજ બનાવે, એ જ અંકુર બિંદુ અને બિંદુ બીજમાંથી ગાંઠ પેદા થાય, એ જ ગાંઠમાં પાછું અંકુર બીજ અને બિંદુ બીજ પેદા થાય અને એમાંથી પાછો ગાંઠ થાય, ગાંઠમાંથી બીજ, બીજમાંથી ગાંઠ, ગાંઠમાંથી બીજ, આમ ના આમ તો 84 કે જન્મ મરણ ને યુગન યુગન વહી, કેટલાય યુગોના યુગો વહી ગયા, કલ્પોના કલ્પો સુધી ચાલે એટલું વિત્ત કૈવલ કરતાએ ભરીને આ સૃષ્ટિની રચના કરેલી છે. જે દેહી પુરુષ પ્રમાણ શકે, જીવે કલ્પ જેહી જાય, તે મુદત અંશ અરબલ કે, કછુ ફરક નહીં તારે. જે દેહી પુરુષ પ્રમાણ ऐसके जीमे कल्प जे जाय, जे पुरुषों जेटला आयुष्यનું પ્રમાણ છે તેટલો સમય વીતતો કોકનો આયુષ પૂરું થાય, જેનો આયુષ દરેક ગાંઠની અંદર કૈવલ કરતાએ આયુષ ભરેલું છે. જે ગાંઠનું જેટલું આયુષ એ પ્રમાણે એના આયુષ કાળે એ ગાંઠ નષ્ટ થાય છે અને એ પ્રમાણેની મુદત અંશોના આયુષ્યવાળી છે, તેમાં કોઈ જાતનો ફેરફાર નથી. કૈવલ કરતાએ સામાન્ય અંશોની અંદર સામાન્ય અંશને જે ગાંઠની અંદર મોકલ્યો એ ગાંઠની અંદર જેટલું આયુષ્ય હોય એટલો સમય જ એ અંશ રહી શકે, એનાથી વધારે રહી શકે નહીં. આવી રચના કૈવલ કરતાએ કરેલી છે અને એમાં કોઈ ફેરફાર બીજો કોઈ ફેરફાર કરી શકે નહીં અને કરે નથી, થઈ શકે નહીં. બની શકે ખરું, ચાહે મોટા વડાપ્રધાન હોય પણ એમને તો 500 વર્ષ જીવવું, પણ આયુષ્કારે બધાયનો નાશ થાય છે. કિયે સકલ અનુકરમ અંશ કે, સહિત મુદત ઈશ્વરી, ભીન ભીન જીનું કરી સકળામલ, જોનિંગ દેવી તરીએ. કિયે સકલ અનુકરમ અંશ કે, સહિત મુદત ઈશ્વરી, સર્વ અંશોનો ઉત્પત્તિ ક્રમ તેમજ તેમના ઐશ્વર્યની મુદત જેને જેવા ગાંઠમાં જો મોકલ્યા, સામાન્યમાં મોકલ્યા અથવા વિશેષમાં મોકલ્યા, જે ગાંઠમાં જો મોકલ્યા એમાં જેનું જેવું ઐશ્વર્ય, જેની જેવી મુદત, જેનું જેટલું આયુષ, એ હકીકત પરમ ગુરુ કહે છે મેં તમને બતાવી દીધી. નિજ કૈવલ કરતાથી જે પ્રમાણે વિસ્તાર થયો છે એ પ્રમાણે સર્વની ભિન્ન ભિન્ન જે પ્રમાણેની હકીકત હતી, જેની જેવી કરામત હતી, જેનું જેવું કાર્ય હતું, જેનું જેવું આયુષ્ય હતું, એ બધી એ હકીકત પરમ ગુરુ જે હું તમને બતાવી દીધી. તીન મે પરમ અંશ ઉભય શ્રુત પસારણ જે, સુનો તે ઉનકી કહત હકીકત, જેની પડકાર બને. તીન મે પરમ અંશ ઉભય મહી શ્રુત પસારણ જે. પરમ ગુરુ કહી રહ્યા છે કે બે પરમ વિશેષ અંશોમાંથી એકને નિજ કૈવલ કરતાએ સૃષ્ટિનો પસારો કરવા રાખ્યા અને તેમની જે પ્રમાણેની હકીકત બની હતી તે જ પ્રમાણે હું તમને કહી સંભળાવું છું. કૈવલ કરતાએ જે પ્રમાણેની રચના કરી છે એ પ્રમાણે એકને કૈવલ કરતાની સાનિધ્યમાં રાખ્યા અને બીજા પરમ વિશેષ અંશ નિરંજન પુરુષને આ સૃષ્ટિનો પસારો કરવા માટે મોકલ્યા છે અને એ પ્રમાણે આખી સૃષ્ટિ ચાલ્યા કરે છે. પણ આ તો બધાએ પછી જે માનવ ગાંઠમાં આવ્યા, મને કહેજો કેટલા 11 વાગે મારી સામે ઘડિયાળ. કહેવાનો ભાવાર્થ કે જગતની અંદર જે કોઈ ચાલી રહ્યું છે એ કૈવલ કરતાએ જે પ્રમાણે કર ભરીને ગોઠવેલું છે એ પ્રમાણે જ ચાલ્યા કરે.
પણ હવે જગતમાં પછી અવતારી પુરુષો જે થઈ ગયા બધાએ કહે છે હું સર્વવ્યાપક છું. બ્રહ્માએ કર્તા ને બ્રહ્મને કર્તા તરીકે સ્થાપી દીધું. હવે બ્રહ્મ છે એ અકર્તા છે, સર્વવ્યાપક છે. કણ કણમાં હું સમાયેલો છું એવું કૃષ્ણ ભગવાન કીધું. હું સર્વવ્યાપક છું, તમામ ગાંઠોની અંદર મારો અંશ રહેલો છે. બધું કહ્યું તો ખરું, પણ અહીંયા પરમ ગુરુ પર પ્રમાણ બતાવ્યું કે જો જગતનો સર્જનાર હોય, સર્જનાર સર્વવ્યાપક હોય, કણ કણની અંદર સમાયેલો હોય, અણુની અંદર રહેલો હોય, તો લીમડાનું જે ડાળું છે એ ડાળાને આપણે કાપી નાખો તો કાપ્યા પછી એ ડાળું એ લીલું લીલું રહેવું પણ સુકાઈ જાય છે. પરમ ગુરુ એ સુકાઈ જાય છે એનો અર્થ એવો થાય કે સર્જનહાર અણુમાં સમાયેલો નથી, સર્જનહાર સર્વવ્યાપક નથી, સર્જનહાર એક છે, અદ્વૈત છે, કર્તાના ધામમાં રહે છે, વરથી રહિત છે, જગતથી ન્યારા છે, સબસે ન્યારા સર્જનહાર છે. પણ આવી હકીકતને જગતના આચાર્યો, ધર્માચાર્યો, અવતારી પુરુષો, બ્રહ્મજ્ઞાનીઓ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, આદિશક્તિ કોઈ પણ આ હકીકતને જાણ્યું નથી. એટલે જેની જેવી ગતિ, દ્રષ્ટિ, મતિ, બુદ્ધિ જો પહોંચી, જેટલા પહોંચી એ પ્રમાણે જુદા જુદા સંપ્રદાયોનું આ જગતની અંદર સ્થાપન થઈ ગયું છે. પણ આ હકીકત પરમ વિશેષ અંશ પરમ ગુરુ સિવાય જગતની અંદર કોઈ જાણતું નથી. પુરુષે કિય શક્તિ કે સંજમા એહી પણ અંશ વિશેષો કરિત વિલોક અન્ય અન્ય ઉપજે બ્રહ્મા વિસન માહેશો. પુરુષે કિય શક્તિ કે સંજમ તે પણ અંશ વિશેષો, તે પરમ વિશેષ અંશ નિરંજન પુરુષે શક્તિ સાથે સંબંધ રાખ્યો અને શક્તિ સાથે એમનો મેળાપ થયો એટલે એ માયામાં આવી ગયા અને શક્તિના સંયોગથી એમને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ ત્રણ મહાન દેવો પણ કહેવાય. તત્વભાવની દ્રષ્ટિએ જોવા જઈએ તો રજોગુણ, સત્વગુણ અને તમોગુણ. રજોગુણી બ્રહ્મા, સત્વગુણી વિષ્ણુ અને તમોગુણી શિવ. આ જો જગતનો પસારો કઈ રીતના થયો, જગતનો ઉત્પત્તિ ક્રમ મૂળમાં ગાઢ ભાવ, પાછો અંશ ભાવ તો કૈવલ કરતા પણ ગાઢ ભાવનો પસારો કઈ રીતના થયો એ પરમ ગુરુ આપણને સમજાવી રહ્યા છે. આગળ એહી ત્રિયે પુત્ર ભય ભવકારજ પુનિ દ્વિતીય ભવે તો સાવિત્રી ઉમિયા સહિત મલછ એહી ખટવંશ સખે તો એ ત્રિયે પુત્ર ભય ભવકારજ પુનિ દ્વિતીય ભવેતુ. આ ત્રણ પુત્રો કયા? બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ જગતના કાર્ય રૂપે ઉત્પન્ન થયા. ત્યાર પછી બીજી ત્રણ પુત્રીઓ સાવિત્રી, ઉમિયા અને લક્ષ્મી. એ 6 અંશો એક જ ખેતર રૂપ, એક જ માતા પિતાથી આદ્યશક્તિ અને નિરંજન પુરુષ દ્વારા આ 6 બાળકો એક જ માતા પિતાથી ઉત્પન્ન થયેલા છે. તાર પીછે ફેરતે દુષને અહંગ હવિત વિલાનો નયન સોજ સરજન કી હમકો કિને ઉતપાનો. તાર પછી ફેરી તે પુરુષને અંગ હવિત અવિલાનું. ત્યારબાદ નિરંજન પુરુષને નિજ સ્વરૂપનો વિચાર આવ્યો. શાસ્ત્રોમાં, વેદોમાં તો એવું કહેલું છે કે આ 6 પેદા જ્યારે થયો ત્યારે આદ્ય શક્તિનો પ્રશ્ન થયો. તો હે મારા વાલા ધણી નિરંજન પુરુષ, આ 6 તમે પેદા કર્યો કઈ રીતના કર્યો? અને આવો જ્યારે પ્રશ્ન થયો ત્યારે નિરંજન પુરુષને નિજ સ્વરૂપનો વિચાર આવ્યો.
પરંતુ તેમને પોતાના સર્જનાની સૂઝ પડી નહીં. આ બધું બન્યું કઈ રીતના? છ પેદા થયો, પણ કઈ રીતના થયો એ હકીકતની એમને ખબર ના પડી. એટલે તેઓ વિચાર કરવા લાગ્યા અને મનમાં વિચાર કરવા લાગ્યા, કોણે ઉત્પન્ન કર્યું હશે, કઈ રીતે ઉત્પન્ન થયું હશે, આ ઉત્પન્ન કરનાર કોણ હશે? આવો નિરંજન પુરુષનો વિચાર આવ્યો. તદ પિતાય તીવ્ર વૈરાગ્ય તન મન કિયે તરાશો અહો મોય મુજ પ્રદાન પાઈત ઇકે શક્તિ વિલાસો. તદ પિતાય તીવ્ર વૈરાગ્ય કે તન મન કિયે તરાશુ. પોતાના હૃદયની અંદર નિરંજન પુરુષને જ્યારે આવો તીવ્ર વૈરાગ્ય પેદા થયો ત્યારે એમના શરીર ઉપર એમને ત્રાસ પેદા થયો. ખરેખર કોઈક સર્જનહાર છે. અરે રે, પછી તો એમને એવું થયું, અરે રે, મેં અત્યાર સુધી મારા નિજ સર્જનહારની શોધ કરી નહીં, તમને આવું થશે. આજે માયામાં છો એટલે અત્યારે તો ભજવણ પોણી પૂરી લાડવા ખાવામાં ખુશ છીએ, પણ જ્યારે દુઃખના દળ આવશે ને તાણે પોતાના સ્વરૂપનું ઓળખવાનું, સર્જનાને યાદ કરવાનું બધું યાદ આવશે. અરે એ વખતે મનમાં થશે, અરે રે, મેં અત્યાર સુધી મેં મારા નિજ સર્જનાની શોધ કરી જ નહીં, અને આ શક્તિ સાથે મારા વિલાસને ધિક્કાર છે. નિરંજનના મનમાં પ્રશ્ન થાય છે, આ શક્તિ સાથે જે મેં વિલાસ કર્યો, જે ભોગ વૈભવ મેં કર્યો, એ બધે મને ધિક્કાર છે. આવો નિરંજન મનની અંદર આવો ભાવ પેદા થયો. આગળ ક્રોડ તો પગર આપને આપ પર અતિ આક્રાંત પરેશો માય ક્રોધ પહે ભયંકર અવિત ત્રાત કલેશો. ક્રોધ કોપ કર આપને આપ પર અતિ આક્રાંત પરેશો. નિરંજન પુરુષ પોતે પોતાના ઉપર કરોડો ગણો ગુસ્સો ધારણ કરીને અંદર આક્રાંત કરવા લાગ્યા. જ્યારે સમજમાં આવ્યું, પોતાના સ્વરૂપની ઓળખાણ થઈ, કોઈક સર્જનહાર છે, અને આવો મનમાં ભાવ થયો ત્યારે એમના શરીર ઉપર એમને કરોડો ગણો ગુસ્સો આવ્યો અને આક્રાંત કરવા લાગ્યા કે આજ સુધી મેં મારા પોતાના સ્વરૂપને નહીં જાણવાથી મહાન, અઘોર, ભયંકર એવી ગતિવાળો હું બની ગયો છું, એવું એમના મનમાં પોતે વિચાર કરવા લાગ્યા. હું ખરા સર્જનહારને જાણી શક્યો નહીં. દેખી ત્રાસ શક્તિ ગુણ સહિતમ યોગિત પુરુષ ઉદાસે ચૂક નહી અપની ક્યો કી તમે તો ક્યો તજે હુલાસી. દેખી ત્રાસ શક્તિ ગુણ સહિતમ ક્યો તિન કિત પુરુષ ઉદાસી. જ્યારે ઘરનો કોઈ મોભી વ્યક્તિ હોય અને જ્યારે ઉદાસ બની જાય ત્યાર પછી એમના જે કોઈ બાળકો હોય, એમની ધર્મપત્ની હોય, બધાય પણ ચિંતામાં આવી જાય. આ હકીકત જોઈ નિરંજન પુરુષ જ્યારે પોતાના સ્વરૂપનો વિચાર કરવા લાગ્યા ત્યારે મનની અંદર ઉદાસ બની ગયા. અને આવી ઉદાસ ગતિ જોઈને આદ્ય શક્તિ તથા એમના 3 પુત્રો આ બધાને મનમાં થયું અને એમને પૂછ્યું નિરંજન પુરુષને, હે પરમ પુરુષ, આપ શા માટે ઉદાસ થયા છો? આપણા કોઈ પણ કાર્યની અંદર અમારી કોઈ ભૂલ તો નથી થઈ ને? અને ઘરનો મોભી વ્યક્તિ જ્યારે ઉદાસ થાય એટલે ઘરના ધર્મપત્ની હોય, બાળક હોય, એમને ચિંતા થાય કે અમારાથી કોઈ ભૂલ તો નહીં થઈ ને, કે તમે ઉદાસ થઈ ગયા છો? શા માટે આપે આનંદનો ત્યાગ કર્યો? અત્યાર સુધી તો આનંદમાં, ઉલ્લાસમાં હતા, ભોગ વિલાસમાં હતા. હવે તમે તમારા મનનો આનંદનો ત્યાગ કેમ કર્યો? ઉદાસ કેમ થયા? આગળ बिन उल्लास हास तजत पुरुष के शब्द को तुम हमसे करतार कारण को सोन रे अभिगत बिन उल्लास हाथ तज हकीकत पुरुष किए शक्त को.
ત્યાર પછી નિરંજન પુરુષે આદ્ય શક્તિને તમામ હકીકત કહી કે તમારા પ્રત્યેનો આનંદ ત્યાગ કરવાથી હું ઉલ્લાસ સિવાયનો બન્યો છું. તમારા પ્રત્યેનો જે આનંદ હતો એનો મેં ત્યાગ કર્યો એટલે જ હું ઉદાસ બન્યો છું. તમને અને મને ઉત્પન્ન કરનાર તમારા અને મારાથી આ રચનાથી કોઈક ન્યારા અવિગત એવા સર્જનહાર છે, પણ એ સર્જનહારને મેં જાણ્યા નથી એટલે હું ઉદાસ છું. બીનું અવિગત ગત પાય વિનાતો વકીલ ગુણ બસાઈ ખડક ખેલ રચના બાબ જગી કિनको के बधाई. बिनु अविगत गत पास विना तो पति बिना कून पसाई. અવિગત એવા કર્તાની ગતિ પ્રાપ્ત કર્યા સિવાય કેવી રીતે સમજ પડે કે આ અખિલ સૃષ્ટિની રચના અને આ સૃષ્ટિનો પસારો કયા નિજ પતિએ કર્યો છે? આ હકીકત જ્યાં સુધી આપણે ન જાણીએ ત્યાં સુધી આ સૃષ્ટિ કોને ઉત્પન્ન કરી, કઈ રીતના ઉત્પન્ન કરી, હું કોણ છું, ક્યાંથી આવ્યો, મારા કર્તા કોણ, આ બધું જ્યારે આપણે કોસ્મોલોજીનો અભ્યાસ કરશું તો જ ખબર પડે. એમાં પાછો આપણને આ બધું જાણવાનો તીવ્ર વૈરાગ પેદા થાય, ભાવ પેદા થાય, તો જ આપણે આ બધું પ્રાપ્ત કરી શકીએ. જેમ બરાબરની ભૂખ લાગે તો જ ભોજન પ્યારું લાગે, એમાં આ જ્ઞાન જાણવાની તીવ્ર ભૂખ લાગે તો જ એના પ્રત્યે ભાવ પેદા થાય. આગળ तदपि शक्ति कहे गुणपति है आपो आप तमे ये प्रजा से उत्पानी तुमसे करे सने. तदपि शक्ति કહે ગુણપતિ કે આપો આપ તમે. જ્યારે નિરંજન પુરુષે કહ્યું કે આ સૃષ્ટિનો રચના કોઈક ન્યારો સર્જનાર છે અને સર્જનારે આ સૃષ્ટિ રચી છે, ત્યારે શક્તિએ કહ્યું કે વિશ્વને રચનાર બીજા કોણ પતિ છે? તમે જ નિજ પતિ છો. અને જે પ્રજા મારાથી ઉત્પન્ન થઈ છે તમારી સાથે પ્રેમ કરવાથી જ મેં તમારી સાથે પ્રેમ કર્યો એટલે જ આ પ્રજા ઉત્પન્ન થઈ છે. કરતા હરતા તમે જ છો, બીજો કોઈ સર્જનાર નથી. આવું આદ્ય શક્તિ કહે છે એટલે જગતના જીવો આજે પણ એટલો અટકી પડેલા છે. बहुकीन पुरुष परमाणिक जो मैं हवित निज बापू तो मेरी मुझ क्यों न होय गत उपजे क्यों न कलापू. बहुकीन પુરુષ પરમાણિક જો મેં હવિત નિજ આપું. ત્યારબાદ પુરુષ રૂપ નિરંજને પ્રમાણિકપણે શક્તિને કહ્યું કે જો હું પોતે જ નિજ કરતા હોઉં તો મને મારા સ્વરૂપનું જ્ઞાન કેમ ન થાય? આદિ શક્તિને એમને કહ્યું કે જો હું સર્જનાર હોઉં તો મેં આ જે છ પેદા કર્યો છે એ કઈ રીતના કર્યો, મારું સ્વરૂપ કેવું છે, એ તમામ હકીકતે હું કેમ ના જાણી શકું? અને મારી પાસે વિશ્વ ઉત્પન્ન કરવાની કળા શા માટે ના હોય? આ વિશ્વ કઈ રીતે ઉત્પન્ન કરવું એ બધી કળા મારા પાસે હોવી જોઈએ, પણ એ કળા નથી. આ છ જે પેદા થયો એ થવા પાછળ કોઈક ન્યારો સર્જનહાર રહેલો છે. एहि माने मही निज पत नहीं सामर्थ को सदरता आप सहित समान अरस के जेहि उपजावनरता. તેની માટે હમહી નિજ પત નહીં સામર્થ કો સકળતા. એટલા જ માટે નિરંજન પુરુષ કહે છે કે હું સૃષ્ટિનો સર્જનાર નિજ પતિ નથી, પરંતુ મને અને અંતરિક્ષ રહેલા આકાશ આ 14 લોક બધાને ઉત્પન્ન કરનાર અને એ બધાને નષ્ટ કરનાર
અન્ય કોઈ એવા મહાન સકળતા પતિ સર્જનાર રહેલા છે? જો કોણ બોલી રહ્યું છે? નિરંજન પુરુષ બોલી. જ્યારે કેટલાક જગતના જીવો નિરંજન પુરુષ એટલે જે નિરાકાર કહેવાય છે, જ્યોતિનારાયણ કહેવાય છે, અલગ ગણી કહેવાય છે, સબકા માલિક એક કહેવાય છે, જે અલ્લાહ કહેવાય છે, જે પરમેશ્વર કહેવાય છે, જગત જેને કુદરત કહી રહ્યું છે, આ બધી જ સંજ્ઞાઓ નિરંજન સુધી છે. પણ એથી આગળ શું છે એ જગતના જીવો જાણતા એહી પતિ કે આલોકિત અનુભવ પરિત દેખતા જબે અતે અદા પરમ પદ દેખિત પ્રવિત ભૈત હમ કબે. તે પતિ કે અલોપિત અનુભવ કરીત દેખતા જબે. સ્વ અનુભવ દ્વારા તે નિજપતિને આલોચના પૂર્વક જ્યારે મેં નિહાર્યા, નિરંજન પુરુષ કહે છે, ત્યારે તે કર્તાની અત્યંત અથા તેમજ અપરંપાર ગતિ મારા જોવામાં આવી. ત્યારથી મારા મનની અંદર જે ભ્રમણા હતી એ બધી એ ભ્રમણા નષ્ટ થઈ અને મારી દ્રષ્ટિ નિરંજન પુરુષ કી કે મેં મારી દ્રષ્ટિ કર્તા સાથે જોડી દીધી અને આ છોએ છો અને આદ્ય શક્તિ બધાને છોડી અને નિરંજન પુરુષ જંગલમાં નાસી ગયા. આવું પરમ ગુરુ કહી રહ્યા છે. આગળ ભ્રમિત ભાવગત ઉરંતર કૃતા ભોજન હિપાઈ તબહિતાયતન ભય ઉદાસિક ઉતરિત રહે હેરાઈ. ભ્રમિત ભાવગત હુએ ઉરંતર કૃતા ખોજ નહીં પાઈ. નિજ કર્તાની શોધ કરીને હું તે કર્તાને પ્રાપ્ત કરી શક્યો ન કરી શક્યો. તેથી જ મારા હૃદયમાં ભ્રમણા પેદા થઈ. આવા જે સર્જનાર છે, સર્જનારને હું ન જાણી શક્યો એટલા માટે જ મારા હૃદયમાં ભ્રમણા પેદા થઈ. અને ત્યારથી જ આ બાજુ તથા તે બાજુ મારી વૃત્તિ રોકાઈ જવાના કારણે નિરંજન પુરુષ કહે છે હું ઉદાસ છું. મારું બીજું કોઈ કારણ નથી. જદપિ ચકિત કિન ભયે ભયંકર અવિત વિશ્રાંત વિકલય તે ત્રસિત ચિત્તવન કર નિજ પતિ રહે અકલય. જદપિ ચકિત ચિહ્ન ભયે ભયંકર હરિત વિભ્રાંત વિકલય. જ્યારે હું આશ્ચર્યચકિત થયો ત્યારે તે નિજ કરતા ઓળખવાનું ભયંકર. જ્યારે આવો મને ભાવ થયો ત્યારે આવા સર્જનાને ઓળખવાનું મને મનમાં ભયંકર એવું લાગ્યું. જેથી હું આકુળ વ્યાકુળ થઈને ભ્રાંતિવાળો બન્યો. અને આવા પ્રકારના ત્રાસથી ચિંતાનું ચિંતવન કરવાથી મનની અંદર આવું બધું ચિંતન થયું એટલે હું ઉદાસ બની ગયો. અને ઉદાસ બની ગયો એટલે અકર રહેલા એવા નિરંજન કરતાને હું જાણી શક્યો નહીં. અકલ રાયન તે अपने खुद मालिक बिना न मोजो कोटि कोटि कल्पे अपन पर कहो किनो उपजत सोजो. અકલ રહાય ન તે अपने खुद मालिक बिना न मोजू. આપણે તે ખુદ કરતા, આપણા બધાના તે ખુદ કરતા અકર રહેલા છે અને માલિક સિવાય આ સર્વ પ્રકારનો મોજ શોખ હોઈ શકે નહીં. જો માલિક ના હોય, સર્જનહાર ના હોય તો આપણને જે આ મોજ શોખ આપણે ભોગવી રહ્યા છે હોઈ શકે નહીં. જો ખુદ કરતા ના હોય તો કરોડો કલ્પો સુધી આપણા ઉપર પ્રીતિ અને પ્રેમ કોણ ઉત્પન્ન કરે? કૈવલ કરતાનો પ્રેમ છે, આપણા પ્રત્યે ભાવ છે, એટલે જ આપણને ટાઈમો ટાઈમ ખાન પાન ઘાસ ચારો આપે છે અને આપણે મોજ મજા કરી રહ્યા છીએ અને એ મોજ મજા આપણને કરાવે છે અને એ મોજ મજાની ચાશની કૈવલ કરતા સુધી પહોંચે છે. बिना सोज सिर सुसक स्वांत गत धरहि ज्ञान को गुण के साम्रत पुरुष सजीवन के कोई स्वजित आपन सुन के. बिना खोज शिर सत स्वात गत
ધરઈ ધ્યાન કો કુનકે, જો આપણા શિર ઉપર આવો પ્રેમ ધરાવનાર નિજ સર્જનાર ના હોય તો આપણે બધા શુષ્ક ગતિવાળા થઈ જઈએ. તો પછી કોણ કોનું ધ્યાન રાખશે? માટે કોઈ મહાન સમર્થ પુરુષથી જ, મહાન એવા સર્જનહારથી જ આપણું સર્જન થયેલું છે. આપણે શૂન્યાવકાશમાંથી કોઈ કાર્ય આપોઆપ ઉત્પન્ન થયેલા નથી. સમજવાનું છે. 10 ચોપાઈઓ છે, પૂરી કરી. આગળ નિજ અનુભવ ગુણમાન કરિત સે રતા સિદ્ધ અપનાઈ સોઈ સિદ્ધ કરતારણ કીર્તિત શોધ કરન પુરાઈ. નિજ અનુભવ ઉત્પાન કરીને કે કરતા સિદ્ધ અપનાઈ, આ પ્રમાણે સ્વ અનુભવથી અનુમાન કરતો આપણા સર્જનહાર છે એ નક્કી થાય છે. અને નક્કી થયેલા સર્જનહાર કયો છે એની શોધ કરવા માટે નિરંજન પુરુષ કહે છે કે હું જાઉં છું. તેહી અમોજ સોજ બિન સંચિત અહંગ હોય અકુલાઈ तिनके मरम न पाय तुम जिना सोम देहो लखाई. એ અમૂજ સુજ બિન સંચિત અંગ હોય કુલાઈ, એવા નિજ કૈવલ કરતાનું જ્ઞાન પ્રાપ્ત ન થવાના કારણે જ હું અમૂજણ અને અકરામણ અને ઉદાસ છું. તે વિશેની મતલબ તમે હે શક્તિ જાણતો નથી. તેથી હું નિરંજન તમને આ હકીકત બધીએ બતાવી દીધી. આપણને પણ બતાવી રહ્યા છો, સમજવાનું છે. આગળ તેહી અનુક્લાઈ દેખત ન ત્રાસિત જાસિત ભય બરમરી આ ગોવિન નયો પુરુષ ઉદાસિક ઇનકે મરમઈ. તે કુલાઈ દેખતન ત્રાસિત જાસિત ભય ભરમઈ. આવી આક્રમણ જોઈને મારા શરીરમાં ત્રાસ ઉત્પન્ન થયો છે અને એક ભ્રમણા પણ પેદા થઈ છે. અને આગળ તમે મને પૂછ્યું હતું કે હે મારા માલિક, આપ શા માટે ઉદાસ છો? એવું કહ્યું અમારા કારણથી. એવા કયા કારણથી તમે ઉદાસ છો? એવી કોઈ કઈ અમારી ભૂલ થઈ ગઈ છે? આવો જે તમે પ્રશ્ન પૂછ્યો તો એનો જવાબ, એનો આશય મેં તમને બતાવી દીધો. कीन मर्मनि जगता सिद्ध के जेव न मान करे हो जपित हाथ तुम से तज कंपित एहि विधि सोच पड़े हो. કિન મર્મ નિજ કરતા સિદ્ધ કે જે ઉન્માન કર્યો. અનુમાન કરવાથી સિદ્ધ થયેલા નિજ કરતાનો જે મર્મ જે છે એ મર્મ નિરંજન પુરુષ કહે છે કે હે આદ્ય શક્તિ, મેં તમને કહી દીધો. તેથી જ મેં તમારી સાથેનો હાસ્ય, વિનોદ, આનંદ, ભોગ, વિલાસ બધું જ મેં ત્યજી દીધું છે. અને હું કંપી ઉઠ્યો છું અને હું શોકાતુર બન્યો છું. કૈવલ કરતાને જાણવાની જિજ્ઞાસા પેદા થઈ છે. નિરંજન પુરુષ. આગળ जेहि सोच अपने सर्जन को हवित विजोग मिलापो त्राय त्राय दिन केतन उपजत परम महारितापो. જે સોચ अपने સર્જન કો હવિત વિયોગ વિલાપો. આપણા સર્જનાના વિયોગથી તમારો મારો આપણા બધાના જે સર્જના છે એ સર્જનાના વિયોગથી હું શોકાતુર થઈને ઉદાસ છું, વિલાપ કરું છું. અને મારા શરીરમાં મહાન પરિતાપ ઉત્પન્ન થયેલો છે. એટલે જ મને મારા શરીર ઉપર ત્રાસ પેદા થયો છે. यामिनो निरजन हे उपरित दुख कसम बिना उदयित में संकट सहाय करण को किनु गीत
પિત કાજ જીતતી તમે યા બિનુ દીર્ઘ નહીં ઉપરિત દુઃખ ખસમ બિના ઉતહિત મેં ખસમ રૂપ ધણી નોએ પ્રાપ્ત નહીં કરવા સમાન નિરંજન પુરુષ કહી રહ્યા છે કે આપણા ધણી આપણા સર્જનાર ન પ્રાપ્ત થવાના કારણે આ લોક અને પરલોકમાં બીજું કોઈ પણ મહાન દુઃખ નથી. જેને સર્જનાર પ્રાપ્ત ન થયા એના માટેનું આ મહાન દુઃખ છે. એટલે વિશ્વમાં જો ને ત્યો બીજાઓના ઉપર પ્રીતિ કરવાથી સંકટ સમયે તમને કોણ સહાય કરશે? જો પરમ ગુરુ કહી રહ્યા. એટલે આપણો હૃદયનો જે ભાવ છે એક જ સર્જનાર સિવાય બીજા કઈ જોડવો નહીં. એ અમોદ સોગહિ પરમેવમાં અતઈ પૌડ રમણી તલ પિતાય તુમત જીત ભારુ મોઈ સકલ સહાય કરમહી. એ અમોઘ સોગઈ પરેવું અમ અતઈ પ્રૌઢ અપરમહી. એવા અત્યંત પ્રૌઢ અપરંપાર અને અમોઘ શોકમાં હું પડ્યો છું. એટલા માટે જ બહારનો સર્વ કર્મો ત્યજી તારો પણ ત્યાગ કરીને નિરંજન પુરુષ કહે છે કે હું જંગલમાં નાસી જાઉં છું. જો કૈવલ કરતાના તપમાં નિરંજન પુરુષને પણ આવો વૈરાગ લાગ્યો અને આવો વૈરાગ આપણને પણ લાગવો જોઈએ. આગળ अब तुम हमसे राग रहित नहीं तरहि त्याग तन से दे तुम पति हम जिन सुखद तुम न को हम पति की आय ने अब तुम हमसे आग लगित नहीं धरई त्याग तन सेती. નિરંજન પુરુષે કહ્યું કે હે શક્તિ, મારા શરીરથી ત્યાગ ધારણ કરું છું જેથી હવે તારો મારી સાથે કોઈ પણ જાતનો સંબંધ રહેશે નહીં. જો આદ્ય શક્તિનો પણ નિરંજન પુરુષે ત્યાગ કર્યો. કારણ કે હું તારો પતિ છું, તેનું સુખ તને પ્રાપ્ત થાય છે, તો પછી શું મારા પતિનો છેડો જ નહીં હોય? તને તો હું તારો પતિ છું એટલે તને તો સુખ પ્રાપ્ત થયું, પણ મારે સુખ પ્રાપ્ત કરવું હોય તો મારા પતિ સાથે મારે મનમેળ રાખવો પડે, એને ઓળખવા પડે, એનું ભજન કરવું પડે. એટલે મારા પતિનું સુખ મારે પ્રાપ્ત કરવું હોય તો ચોક્કસ મારે એનું ભજન કરવું જ પડે. जब ते अब मोई परम पति नके बाल करो भवचारी महादंड में जाय लगावो आसन अटल खराई. जब ते अब मोई परम पति को बाल कर कु न मोय भव छोड़ी. જેથી હવે હું પરમ પતિની શોધ કરવા સંસારનો ત્યાગ કરી મહાન અંધકાર રૂપ શૂન્યમાં જઈને ખરેખર અટલ આસન લગાવીને બેસીશ. નિરંજન પુરુષે આવો નિર્ણય કર્યો અને નિર્ણય કરીને એ તપમાં જતા રહ્યા. છેલ્લી એક જ ચોપાઈ. शक्ति समीप रही तनी लग ये तेरु वचन बदे तुरंत त्याग के गए शून्य में छटकित सकल सने. શક્તિ સમીપ રહી એતની લગ એતે વચન વધે. આટલો વચન બોલતા સુધી નિરંજન પુરુષ શક્તિની સન્મુખ રહ્યા. આટલું બોલ્યા ત્યાં સુધી નિરંજન પુરુષ શક્તિની સન્મુખ રહ્યા. ત્યાર પછી તરત જ શક્તિ ઉપરનો સર્વ ભાવ ત્યજીને તેઓ ત્યાગ કરીને મહાશૂન્યમાં ચાલ્યા ગયા. કરતાના તપમાં જતા રહ્યા અને કૈવલ કરતાના તપમાં નિરંજન પુરુષ જતા રહ્યા છે. એટલા જ માટે આજ સુધી તમે કોઈ પણ જગ્યાએ જોવાનો પ્રયત્ન કરો તો નિરંજન પુરુષનું મંદિર તમને કોઈ જગ્યાએ જોવા મળશે નહીં. જોયું છે નિરંજન પુરુષનું મંદિર? જગતની અંદર કોઈ જગ્યાએ નિરંજન પુરુષનું મંદિર છે જ નહીં. એટલે નિરંજન નિરાકાર કહેવાયા, જ્યોતિનારાયણ કહેવાયા, અલખ ધણી કહેવાયા.
પણ જગતના જીવો આટલા સુધી જ જાણે છે. ખરા જે સર્જનાર છે એને જગતના જીવો જાણી શક્યા નહીં, અને ન જાણી શક્યા એટલે આ બ્રહ્મજાળમાં પડ્યા, વહેમમાં પડ્યા, અંધશ્રદ્ધામાં પડ્યા, અને આવી બ્રહ્મજાળમાં પડ્યા એટલે જગતના જીવો 84 કે જન્મ મરણ ને યુગન યુગન બોલાય. હવે આપણે નક્કી કરવાનું છે કે આ ચક્કરમાં આવવું છે તો માયાથી વિમુખ થઈ અને માલિકનું ભજન કરવું છે. એટલે આ હકીકતને જાણશું, સમજમાં આવશે તો એ પ્રમાણે આચરણ કરીશું અને કૈવલ્યકર્તાનું ભજન કરીશું તો જ અખંડ સુખ મળશે, કોઈ પણ જાતનું દુઃખ રહેશે નહીં. આવી બધી સમજ આપણે મેળવીશું અને આવા બીજના કાર્યક્રમોથી ધર્મગ્રંથોનો અભ્યાસ થાય, જ્ઞાન પ્રાપ્ત થાય અને સમજ પ્રાપ્ત થાય. આ તે સક્રત